Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fuletran and you are watching video series of PHP language. In our previous video lectures I have discussed about the આપણે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું હતું કે જેની અંદર આપણે ડેટા યુઝર પાસેથી ડેટાબેઝમાં એન્ટ્રી કરાવવાના હતા. બરાબર કે યુઝર પાસેથી આપણે એનરોલમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સેમેસ્ટર, બ્રાન્ચ, જેન્ડર, બર્થ ડેટ, કોન્ટેક્ટ અને એડ્રેસ આટલી વસ્તુ આપણે લીધી હતી. હવે આ વસ્તુને આપણે શું કરશું તો કે આ વસ્તુને આપણે ડિસ્પ્લે કરવાના છે. હવે આ વસ્તુ આપણે યુઝર પાસેથી લીધી, સબમિટ કરે એટલે ડેટાબેઝમાં એન્ટ્રી થતી હતી, જે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું, જેમાં આપણે એન્ટ્રી કરેલી હતી. રેડી? હવે આ જે ટેબલ છે એ ડેટાબેઝમાં ટેબલ છે, આ યુઝરને બતાવે નહીં. હવે આ ટેબલને આપણે આપણા આ જેવી રીતે આપણું આ પેજ છે, પેજ 1 નામનું, એવી જ રીતે આપણે એક બીજું પેજ બનાવશું કે જેની અંદર આ બધો ડેટા આપણે ડિસ્પ્લે કરશું ઇન ધ ફોર્મ ઓફ ટેબલના ફોર્મમાં આપણે ડેટાને ડિસ્પ્લે કરવાનો છે. જેની પહેલાંનો વિડીયો લાસ્ટ ને એની પહેલાંના પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં મેં તમને ડિસ્પ્લે કર્યું હતું કે ભાઈ આ રીતે ટેબલમાંથી ડેટા આપણે ડિસ્પ્લે કરવાનો થાય. બરાબર? એના માટે આપણે રજિસ્ટ્રેશન ફોર્મ માટેનો કોડ લખ્યો હતો આટલો, પછી પેજમાં ઇન્સર્ટ કરવા માટેની ક્વેરીને એનો PHPનો કોડ લખ્યો હતો, અને એની પહેલાંના પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે આ ડેટાબેઝમાંથી ડેટા રિટ્રાઈવ કરીને આપણે આ માટેનો કોડ પણ આપણે લખેલો હતો. રેડી? તો હવે આવી જ રીતે આપણે આ બધો ડેટા છે એને આપણે એક નવા પેજમાં ડિસ્પ્લે કરવાનો છે. તો આપણે પેજને પહેલાં લઈ લઈએ અને HTMLનું પેજ બનાવવાનું થશે, પણ HTMLનો કોડ એ લખવાનો થશે અને PHPનો કોડ પણ લખવાનો થશે. બરાબર? તો પહેલાં હું આ ફાઇલને સેવ કરી લઉં અને નામ આપું છું એને ડિસ્પ્લે, કે ડેટા ડિસ્પ્લે કરવો છે અને .php થી આપણે એને ડિસ્પ્લે કરવું છે. બરાબર? તો હવે આને સેવ કરી લઈએ. રેડી? પછી HTML ટેગની અંદર આપણે લઈ લઈએ બોડી ટેગ આપણો, અને બોડી ટેગમાં આપણે ક્લોઝ કરી દઈએ અને જે કાંઈ કામ કરશું એ આપણે સેન્ટર ટેગની અંદર કરશું. રેડી? હવે આપણે કરવાનું છે શું તો કે જેવી રીતે આપણે આ ડેટા છે એ બધો ડિસ્પ્લે કર્યો હતો એવી જ રીતે આપણો ડેટાબેઝમાં ડેટા બધો ડિસ્પ્લે કરવાનો છે. તો સૌથી પહેલું કામ આપણે શું કરશું તો કે સૌથી પહેલાં આપણે આ પેજની અંદર ડેટાબેઝનું કનેક્શન બનાવીને આપણે રાખી દઈએ, જેથી કરીને આપણે પછી યાદ ના રહીએ, તો ગડબડ ના થાય. એટલે શું કરશું તો કે HTMLની પહેલાં જ આપણે અહીંયા ડેટાબેઝનું કનેક્શન બનાવીને રાખી દીધું કે જે PHPનો કોડ છે આપણો. બરાબર? હવે સેન્ટરમાં આપણે ડેટા બધો ડિસ્પ્લે કરવો છે. ક્યાંથી તો કે ડેટાબેઝમાંથી. તો સૌથી પહેલાં મારે કયા ફોર્મમાં ડિસ્પ્લે કરવો છે તો કે મારે જોઈએ છે ટેબલના ફોર્મમાં, ને એની આપી દઉં બોર્ડર હું 1. બરાબર? ટેબલના ફોર્મમાં ડેટાને ડિસ્પ્લે કરવાનો છે. રેડી? હવે ટેબલના ફોર્મમાં ડેટા ડિસ્પ્લે કરવો હોય તો ઉપરની જે મેઇન રો હોય એને કાંઈક હેડિંગ આપવું પડે. તો એ રોને હેડિંગ આપવા માટે આપણે ટેગનો યુઝ કરી લઈએ, આપણા TH ટેગનો, અને TRની અંદર પહેલાં વહેલું આપણે. રેડી? હવે THમાં આપણે કેટલા જરૂર પડશે તો કે આવા આપણે 9 રાખવાના થશે. કેટલા રાખવાના થશે? 9. રેડી? તો 9 વખત હું આને કોપી પેસ્ટ કરી દઉં પહેલાં. બરાબર? કે જે 9 રો આપણી ક્રિએટ કરીને આપણે આપશે. હવે આપણે શું કરવાનું છે તો કે એ બધી રોના નામ આપવાના થશે. બરાબર? તો નામ શું આપીએ આપણે તો કે આ જે કોલમના નામ આપણે ડેટાબેઝમાં જ્યારે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું હતું આ જ નામ આપણે લઈ લઈએ. બરાબર? તો લખવા ના પડે એટલે શું કરશું આપણે કોપી પેસ્ટ આપણો યુઝ કરી લઈએ, ને પહેલાં વહેલું એનરોલમેન્ટ નંબર. બરાબર? બીજું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સેમેસ્ટર, 1 by 1 આપણે બધાને અહીંયા મૂકતા જવાના છે. પછી બ્રાન્ચ, જેન્ડર, બર્થ ડેટ, કોન્ટેક્ટ અને એડ્રેસ, લાસ્ટ જે વધ્યું એ.
આટલું તમે કરી લેશો એટલે ખાલી તમારું એક રો બનીને આવશે ટેબલની અંદર, બરાબર. હવે આ રો બની ગયા પછી તમારે શું કરવાનું તો કે હવે પીએચપીનો કોડ લખવાનો થશે. અને કેવો કોડ લખવાનો થશે તો કે આપણે આની પહેલાંના પેજમાં જ્યારે બનાવ્યો હતો સિલેક્ટની ક્વેરીવાળો કોડ લખવાનો રહેશે, બરાબર. તો શું કોડ લખવાનો થાય તો કે પીએચપી ટેગને સ્ટાર્ટ કરી દઈએ અને ક્લોઝ કરી દઈએ, બરાબર. તો સૌથી પહેલાં QUE નામના વેરિયેબલમાં હું લઈશ ફંક્શન ક્યુ MySQL_query અને બ્રેકેટમાં એની આપણે ક્વેરી લખશું. શું ક્વેરી લખશું તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. હવે આ ડેટા છે આપણે ક્વેરીના ફોર્મમાં મળ્યો, ક્વેરી નામના વેરિયેબલમાં મળ્યો. હવે જેવી રીતે તમે અહીંયા એને વાઇલ લૂપમાં ક્વેરીને ફેરવી હતી એવી જ રીતે આપણે પાછું એને ફેરવવાનું થશે, બરાબર. તો વાઇલ ડોલર આન્સર ઇઝ ઇક્વલ ટુ આને આપણે વાંધો નહીં એમને લખી નાખશું તો ચાલશે. ચલો, ડોલર આન્સર ઇઝ ઇક્વલ ટુ MySQL_fetch_array, બરાબર. અને બ્રેકેટમાં ક્વેરીવાળો વેરિયેબલ પાસ કરવાનો રહે અને આ એના બ્રેકેટ સ્ટાર્ટ કરી દીધા. તો જો તો આમાં પણ આપણે આવી જ રીતે કર્યું. તો હવે શું કરવાના છે તો કે બધાને એક એક ખાનામાં આપણે એને ડિસ્પ્લે કરવાના છે. રેડી? તો ડિસ્પ્લે કરવા માટે શું કરવું પડશે તો કે બધા ખાનાની અંદર આપણે અને એક નીચે આપણે શું કરશું તો કે પીએચપીનો ટેગ સ્ટાર્ટ કરી આ બ્રેકેટ વાઇલ લૂપનું બ્રેકેટ પૂરું કરી દઈએ જેથી કરીને પછી ભૂલાઈ જાય નહીં, બરાબર. અને અહીંયા પણ આ વાઇલ લૂપનું બ્રેકેટ ઓન કર્યું. હવે વચ્ચે પાછો ટેગ લખવાનો થશે HTMLનો, બરાબર. કયો ટેગ તો કે નવી રો જનરેટ કરવાવાળો, બરાબર. નવી રોની અંદર પહેલા ખાનામાં તમારે શું લખવું છે એ અને એનો ટેગ ક્લોઝ. અને પછી તો કે હવે એક ખાનું નથી, આપણી પાસે 9 છે તો 9 વખત આ વસ્તુ આપણે અહીંયા પેસ્ટ કરવી પડશે. 1 3 4 5 6 7 8 અને 9, બરાબર. અને એના પછી તમે તમારો TR ટેગ ક્લોઝ કરી શકો, બરાબર. હવે આ બધા TDમાં વેલ્યુ ક્યાંથી આવશે તો કે આ આન્સર નામના વેરિયેબલમાં. જો આ જે ક્વેરી રન થશે એ એરેના ફોર્મમાં ક્યાં આવશે? ક્વેરીમાં. હવે ક્વેરીવાળા ફંક્શન આનો જે ડેટા મળશે આખું ટેબલ એ કેમાં આવશે? ક્વેરી નામના વેરિયેબલમાં. ક્વેરી નામના વેરિયેબલને આપણે કન્વર્ટ કર્યું એરેમાં. એ કેમાં આવશે? આન્સરમાં. હવે આન્સરવાળો જે એરે બનશે એ હશે એસોસિએટિવ ટાઈપનો એરે હશે. તો એની અંદર જે હવે કોડ લખવાનો થશે એ પીએચપી ટેગમાં લખવાનો થશે, બરાબર. તો પીએચપી ટેગમાં કોડ લખવાનો થશે. કયો કોડ લખવાનો થશે તો કે ઇકો ડોલર આન્સર અને એની અંદર કોલમનું નામ. તો પહેલી કોલમનું નામ શું હતું તો કે પહેલી કોલમનું નામ હતું ડેટાબેઝમાં તમે જોવા જાઓ તો કોલમના નામ પ્રમાણે તમારે લખવાનું થાય. તો EN, ફેફ નેમ, લાસ્ટ નેમ, સેમેસ્ટર, બ્રાન્ચ, જેન્ડર આ રીતના જ નામ હતા. તો એવા જ નામ છે એ આપણે એક બીજી ફાઇલ હતી કે જેની અંદર આ બધા વેરિયેબલમાં આપણે આપેલા હતા, બરાબર, કે જેની અંદર ઇન્સર્ટ કરાવવા ટાઈમે. તો આ બધા નામ છે અને આ બધા કોલમના નામ છે ડોલરની સાઇન વગરના લેવાના થશે, બરાબર. તમે આ નામ પણ લઈ શકો ડાયરેક્ટલી. તો અહીંથી હું કોપી કરી અને પેસ્ટ કરી દઉં અહીંયા. તો આ થઈ ગયું કોલમનું નામ અને પહેલી રોમાં ડેટા આવશે કે એનો એનરોલમેન્ટ નંબરવાળો ડેટા આવશે. તો હવે આ જ કોડ છે પાછો એ 9 જગ્યાએ પેસ્ટ કરી દઈએ આપણે 8 જગ્યાએ અને એમાં થોડો ચેન્જ કરવાનો છે કરતા જઈએ પછી, બરાબર. આ બધામાં આપણે પેસ્ટ પહેલાં કરી દઈએ. હવે આ દરેક જગ્યાએ શું થયું? પહેલી કોલમ છે પ્રિન્ટ થશે. એની બદલે હવે દરેક જગ્યાએ આપણે શું કરવાની છે તો કે આપણી જે કોલમ છે એના નામ, આ નામ ને મારા કોલમના નામ સેમ છે એટલે હું લઉં છું, અધરવાઇઝ તમે લઈ ના શકો આ નામ, બરાબર.
કારણ કે મેં પહેલેથી જ રાખ્યું છે કે મારા નામ છે દરેક જગ્યાએ સેમ હોય, એટલે મારે ઘડીએ એમાં કાંઈ ચેન્જ કરવા જવા પડે નહીં. બરાબર. તો હવે હું 1 by 1 ખાલી અહીંયા કોપી પેસ્ટ કરી દઉં તો મારા કોલમના નામ છે બધા અહીંયા આવી જશે. તો આ એરેવાળો છે એમાંથી પર્ટિક્યુલર આ કોલમની વેલ્યુ છે એ આપને ડિસ્પ્લે કરી દેશે. બરાબર. તો જેન્ડર, બર્થ ડેટ, એવી જ રીતે કોન્ટેક્ટ અને અહીંયા પેસ્ટ કરી દઈએ અને લાસ્ટમાં એડ્રેસ. તો આ એનું એડ્રેસ આ આપણે સેવ કરી લીધું. આપણે શું કર્યું, એરેમાં કન્વર્ટ કર્યું આન્સર નામના એરેમાં દરેક કોલમ વાઇઝ આન્સરવાળો એરે બનશે, એસોસિએટિવ ટાઈપનો એરે બનશે. તો એની કોલમના નામની મદદથી આપણે વેલ્યુ બધાની લીધી અને લૂપ ફેરવું તો લૂપ ક્યાં સુધી ચાલશે, જ્યાં સુધી ડેટાબેઝમાંથી એને એન્ટ્રી મળતી રહેશે ત્યાં સુધી. બરાબર. તો જ્યાં સુધી એન્ટ્રી મળશે ત્યાં સુધી આપણે ડેટા ટેબલના ફોર્મમાં ડિસ્પ્લે થશે. તો હવે આપણે જોઈએ કે આપણે ટેબલના ફોર્મમાં ડેટા ડિસ્પ્લે થાય છે કે નહીં. તો પાછું અહીંથી જ રન કરાવી લઈએ એકવાર. રન અહીંથી નહીં, આપણે ડિસ્પ્લે નામના પેજમાં ડેટા જોઈએ બતાવ્યો છે. બરાબર. અને પેજ 1માંથી આપણે ગયા કેમાં, પેજ 2માં કે જ્યાં ક્વેરી ઇન્સર્ટ કરાવડાવી આપણે બધી. રેડી. હવે આ પેજમાં ઇન્સર્ટ થઈ ગયું. રેડી. પછી અને આપણે શું કર્યું તો કે ડિસ્પ્લેવાળા પેજમાં બધું ડિસ્પ્લે કરાવડાવી દીધું. રેડી. તો અહીંયા જે ઇકોવાળી ક્વેરી લખી છે, બરાબર, એમાં ઇન્સર્ટેડ લખ્યું છે, આપણે ઇન્સર્ટેડ પ્રિન્ટ થતું હતું. હવે એની બદલે તમે શું કરી શકો કે જો તમારું સાચું હોય તો અહીંયા તમે ચેન્જ કરી શકો. બરાબર. શું ચેન્જ કરી શકો તો કે એક ફંક્શન આવે હેડર ફંક્શનની અંદર ડબલ કોટેશનમાં લોકેશન અને જો એકને એક જ ફોલ્ડરમાં પેજનું નામ હોય તો ડાયરેક્ટલી તમે પેજનું નામ આપી શકો. display.php આવી ફાઇલ તમને એક આવું હેડર ફંક્શન છે તમારે એક આગળ આવ્યું હશે. બરાબર. ડબલ કોટેશનમાં નહીં અને સિંગલ કોટેશનમાં લઈ લઈએ તો પણ ચાલશે. રેડી. અને સેવ કરી લઈએ. તો આ રીતે લખી અને તમે ડાયરેક્ટલી જો શા માટે લખ્યું છે કે જો પેજ 1નો કોડ છે આપણે એમાં ડેટા એન્ટ્રી કરશું, બરાબર, અને સબમિટ કરશું એટલે ક્યાં જશે, પેજ 2માં. કારણ કે આપણે અહીંયા ફોર્મના એક્શનમાં પેજ આપેલું છે 2 નંબરનું. 2માં શું થશે તો કે આ બધી PHPનો કોડ રન થશે અને જો સક્સેસફુલી રન થઈ જાય આપણી ક્વેરી તો મેં શું આપી દીધું તો કે ઇફ કન્ડિશનની અંદર લોકેશન કરી અને display.php. હવે જો અહીંયા તમે ડાયરેક્ટલી લખી શકો આ રીતે. અધરવાઇઝ તમારે જો આની અંદર સબ ફોલ્ડર હોય તો આખું લોકેશન લખવું પડે, એટલે કે URL આખી લખવી પડે. બરાબર. અધરવાઇઝ એના જ ફોલ્ડરનું પેજ હોય તો ડાયરેક્ટલી નામથી પણ પતી જાય. અને જો એરર આવશે તો ડાયરેક્ટલી મેં ખાલી એરર લખીને પ્રિન્ટ કરી દીધું. એટલે હવે જો આ ઓકે થશે તો ક્યાં રિટર્ન થશે, 3 ડિસ્પ્લેવાળા પેજમાં. ડિસ્પ્લેવાળા પેજમાં આપણે શું કર્યું તો કે બધી વસ્તુ ડિસ્પ્લે કરાવડાવી છે. બરાબર. હજી આમાં આપણે એક વસ્તુ એડ કરી દઈએ, ઉપર લખી દઈએ કે ભાઈ ઓલું જ લઈ લઈએ. ચલો ને, ક્યાં ગયું, રજિસ્ટ્રેશન ફોર્મ છે એને ચેન્જ કરી નાખશું, રજિસ્ટ્રેશન ડિટેલ્સ. રેડી. આ રીતનું આપણે રાખી દઈએ. ચલો હવે આપણે આપણું આ રજિસ્ટ્રેશનવાળામાં એન્ટ્રી કરીએ. બરાબર. તો 3 એનરોલમેન્ટ નંબર 03, ફર્સ્ટ નેમ તો કોઈપણનું નામ લઈ લઈએ આપણે, દીપરાજ બરડવા. રેડી. સેમેસ્ટર 5th, કોમ્પ્યુટર, મેલ, બર્થ ડેટ આપણે કોઈ પણ સિલેક્ટ કરી લઈએ. બરાબર. 2008 જૂન ને 20. બરાબર. કોન્ટેક્ટ નંબર 654321. એડ્રેસ જૂનાગઢ. રેડી. સબમિટ કરી દઈએ. જો સબમિટ કર્યું એટલે ટ્રાન્સફર થાય અને જો સેકન્ડ પેજમાં ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ અને મને ટેબલમાં ડેટા ડિસ્પ્લે પણ થઈ ગયો. જો 1 જે એન્ટ્રી કરેલી છે બધાની એન્ટ્રી થઈ ગઈ અને ડેટા પણ આવી ગયો. હવે અહીંયા તમે ડેટાબેઝમાં જોશો ને અને બ્રાઉઝ ઉપર પાછું ક્લિક કરશો એટલે તમને જો થર્ડ એન્ટ્રી પણ બતાવશે. બરાબર. તો આ રીતે ટેબલમાં ડિસ્પ્લે તમે કરી શકો ડેટાબેઝમાં બધું. હવે આ તો થઈ ગયું ખાલી ડેટાબેઝ ડિસ્પ્લે કરવો, પણ આ ડેટા આપણે શા માટે ડિસ્પ્લે કરતા હોય તો કે આ ડેટાબેઝમાં મારે અહીંયા બાજુમાં 2 ઓપ્શન દેવા છે. એક અહીંયા કે બાજુમાં લખેલું આવે એડિટ
જો મારે આમાં કાંઈ અપડેટ કરવું હોય તો કેમાં, તો કે પર્ટિક્યુલર એક વ્યક્તિનામાં, બરાબર. કારણ કે અપડેટ હંમેશા પર્ટિક્યુલર રો થાય, આખો ડેટાબેઝ અપડેટ કરવાનું ક્યારેય હોતું નથી. અને એવી જ રીતે મારે ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ ઓપ્શન આવવો જોઈએ, બરાબર. તો હવે મારે શું કરવાનું છે, તો કે અપડેટ કરવા માટેનો કોડ લખવાનો છે. પણ એની પહેલાં મારે શું કરવું છે, તો કે અહીંયા બાજુમાં એડિટ અને ડિલીટ લખેલી લિંક આપવી છે, બરાબર. તો હું અહીંયા 2 કોલમ એક્સ્ટ્રા એડ કરી દઉં, બરાબર. અહીંયા એડ્રેસ પછી Ctrl+C કરીને અહીંયા 2 વાર અને પેસ્ટ કરી દો. અને એડ્રેસમાં અહીંયા હવે બીજી વારમાં લખું છું હું અપડેટ, અને અહીંયા લખી દઉં રિમૂવ, બરાબર. હવે આપણે આને રન કરાવીને જોઈ લઈએ. તો જો અપડેટ અને રિમૂવ 2 વસ્તુ આવી ગઈ, બરાબર. હવે એના 2 ઓલા પણ આપણે બનાવી દઈએ. બરાબર. અને આને રન કરાવશો તો તમને જો આ ખાનામાં હવે અહીંયા લખેલું શું આવવું જોઈએ, એડિટ અને ડિલીટ, બરાબર. તો એડિટ અને ડિલીટ લખેલું આવવું તો ઇઝી છે, એ તો લખાઈ જશે સિમ્પલી, રેડી. પણ એના માટે શું કરવું પડશે, તો કે એના માટે અપડેટ કરવા માટે એક અલગથી પેજ જોશે, બરાબર. અને ડિલીટ કરવા માટે પણ એક અલગથી પેજ જોશે, બરાબર. તો બેયની લિંક ખાલી આપણે અહીંયા આપવાની રહેશે. તો હવે લિંક કઈ રીતે આપવાની થાય, બરાબર. તો લિંક આપવા માટે આપણે યુઝ કરવો પડે આપણા એ ટેગનો, બરાબર. કયો ટેગ, એ ટેગ, એન્કર ટેગ, HEREF રેફરન્સમાં અહીંયા નામ આપવાનું થશે. માનો કે હું નામ આપું છું update.php. શું નામ આપું છું, update.php, બરાબર. હવે આ update.php વાળી ફાઇલમાં આ ખાલી પહેલાં એટલું રાખી દે, update.php, બરાબર. અને હવે શું કરી દઈએ, આને આપણે અહીંયા આ એ ટેગને ક્લોઝ કરવાનો છે. તો એ ટેગ ક્લોઝ કરી દઈએ. અને અહીંયા શું લખેલું આવવું જોઈએ લિંક માટે, એડિટ. એવી જ રીતે જો હજી update.php વાળી ફાઇલ બનાવવાની બાકી છે, પણ ખાલી તમને લિંક આપવા દેખાડવા માટે અહીંયા નામ આપી દઉં ડિલીટ, અને આને આપી દઉં ડિલીટ, બરાબર. તો હવે તમને ખાલી બતાવું છું શું, તો કે અહીંયા તમે જોશો તો તમને આવી રીતે લિંક દેખાડશે. અને અહીંયા એડિટ ઉપર તમે માઉસ રાખશો તો તમને નીચે લેફ્ટ કોર્નરમાં જુઓ તો લોકલ હોસ્ટ WPD DB અને update.php વાળી ફાઇલની લિંક આવી ગઈ. આના ઉપર ક્લિક કરશો એટલે ક્યાં જતું રહેશે, અપડેટ વાળી ફાઇલ ઉપર. જો ક્લિક કરશો ને એટલે જો તો અહીંયા આવશે ઓબ્જેક્ટ નોટ ફાઉન્ડ, બરાબર, એરર. પણ એ તો આપણે બનાવ્યું નથી એટલે એરર આવે. પણ આ યુઆરએલમાં જુઓ તો update.php ઉપર આપણી લિંક જતી રહે. એનો મતલબ કે આવી રીતે કરવાથી મારી પેજમાં લિંક તો અપડેટવાળા પેજમાં જતી રહે છે. હવે મારે ત્યાંથી અપડેટ કરવાની વાત છે. તો હવે પ્રશ્ન એ આવે કે એડિટ ઉપર ક્લિક કરે તો 3 અલગ અલગ એડિટ છે, 1 2 3 એવી રીતે. માનો કે 50 રો હોય તો 50 અલગ અલગ એડિટ થાય, બરાબર. તો કયો રેકોર્ડ અપડેટ કરવો એ કેમ ખબર પડશે, કયો રેકોર્ડ અપડેટ કરવો એ કેમ ખબર પડે? તો એના માટે શું કરવાનું, તો કે એના માટે તમારે આ એડિટવાળા બટન ઉપર સ્પેશિયલી એક આ જે એનરોલમેન્ટ નંબર છે એને અહીંયા પાસ કરવો પડશે. એનરોલમેન્ટ નંબરને આપણે અહીંયા પાસ કરવો પડશે, જેથી કરીને નેક્સ્ટ પેજમાં જાય ત્યારે ખાલી આ એડિટ ઉપર ક્લિક કરે ને પર્ટિક્યુલર, તો આ એક જ ડેટાબેઝ અપડેટ થવો જોઈએ. એટલે કે એક જ ડેટાબેઝ અપડેટ કરવા માટેનો કોડ અથવા તો ડિસ્પ્લે કંઈક થવું જોઈએ. અને એવી જ રીતે ડિલીટમાં પણ હું અહીંયા ડિલીટ કરી નાખું એક ઉપર તો બધું ટેબલ ડિલીટ ના થવું જોઈએ. મારે આ પર્ટિક્યુલર રો ડિલીટ કરવી છે તો ડિલીટ માટેનો ઓપ્શન છે એ અહીંયાથી આવવો જોઈએ, બરાબર. કે ભાઈ આ પહેલા નંબરનો એનરોલમેન્ટ નંબર ડિલીટ થાય ને એટલા જ માટે આપણે એનરોલમેન્ટ નંબરને પ્રાઇમરી કી આપી છે કે જેથી કરીને ડુપ્લિકેશન ના થાય. એટલે હું અહીંયા એડિટ ઉપર ક્લિક કરું અને આ રોમાં તો 1 નંબરનો એનરોલમેન્ટ વાળી જ વસ્તુ એડિટ થાય. એવી જ રીતે આ ડિલીટ ઉપર ક્લિક કરું સેકન્ડ નંબરના તો સેકન્ડ નંબરનો એનરોલમેન્ટ છે એ એક જ ડિલીટ થવો જોઈએ. એવી રીતે દીપરાજમાં પણ. તો એના માટે શું કરવાનું થાય,
તો કે એના માટે તમારે કોડમાં થોડોક ચેન્જીસ કરવાનો રહેશે. અહીંયા update.php લખ્યું, એના પછી તમારે અહીંયા ક્વેરી પાસ કરવાની રહી. આને કહેવાય સ્ટ્રિંગ ક્વેરી, કે જેની અંદર તમે આ રીતે પાસ કરી શકો ક્વેશ્ચન માર્ક. તમને યાદ હોય તો તમે ઘણીવાર યુઆરએલમાં કંઈ સર્ચ કરો ને ત્યારે આ રીતે સર્ચ થાય ડેટા, ત્યાં ક્વેશ્ચન માર્ક ને પછી લખેલું આવે. તો ક્વેશ્ચન માર્ક કરવાનો ક્વેરી સ્ટ્રિંગ માટેનો, અને પછી એક વેરિયેબલ બનાવું છું અહીંયા હું. એ વેરિયેબલને તમે ડોલરની સાઇન અહીંયા નહીં આપવાની રહે, ડાયરેક્ટલી તમે આપી શકો. હું માનો કે આપું છું આઈડી, કે જે આઈડી જેમાં મારો ડેટા સ્ટોર થશે, અને ઇક્વલ ટુ એમાં વેલ્યુ ક્યાંથી આવશે, તો કે એમાં વેલ્યુ આવશે પીએચપીના ટેગમાંથી મતલબ કે પીએચપીના કોડમાંથી. અને કઈ વેલ્યુ જોશે મારે, તો કે ઇકો ડોલર અને વેરિયેબલનું નામ, અથવા તો આ લખી શકીએ આપણે. આ એનરોલમેન્ટ નંબર લેવો છે ને, તો આપણે એનરોલમેન્ટ નંબર અહીંયા લઈ લઈએ ડાયરેક્ટલી, અને સેમિકોલન, બરાબર. અને આપણે આને સેવ કરી લઈએ. હું તમને આનું બતાવું આઉટપુટમાં શું ચેન્જીસ જોવા મળે. જો અહીંયા તમને કાંઈ ચેન્જીસ જોવા નહીં મળે. હવે હું કર્સર અહીંયા લઈ જાઉં ને એડિટમાં, ત્યારે તમારે જોવાનું છે અહીંયા કઈ જગ્યાએ, આ જગ્યાએ. જો અત્યારે મારું કર્સર છે ને ત્યાં અહીંયા, બરાબર. હું એડિટ ઉપર લઈ જાઉં છું. જો એડિટ ઉપર લઈ ગયો તો ત્યાં શું લખેલું આવ્યું, update.php question mark id is equal to 1. પહેલાં ખાલી અપડેટ લખેલું જ આવતું હતું ત્યાં, બરાબર. હવે એની બદલે આઈડી નામનો એક વેરિયેબલ બની ગયો, કે જેમાં 1 વેલ્યુ પાસ થશે. આ વેલ્યુ આપણે કેની મદદથી પાસ કરાવડાવીએ છીએ, યુઆરએલની મદદથી. હવે જો ડિલીટ ઉપર લઈ જઈશ ને તો ખાલી delete.php લખેલું આવશે. તો એનો મતલબ કે કેને ડિલીટ કરવું એ આપણે કંઈ કહેતા નથી, ખાલી ડિલીટવાળા પેજમાં જઈએ. પણ આપણે પર્ટિક્યુલર રોજ એડિટ કે ડિલીટ કરવી. જો આઈડી 1 છે, બીજામાં લઈ જાવ તો જો આઈડી 2 આવે, ત્રીજામાં લઈ ગયો તો આઈડી 3 આવવા માંડ્યું. જ્યારે ડિલીટમાં આપણે કાંઈ લખ્યું નથી તો બધામાં સેમ જ આવે, પણ એડિટમાં 1 2 3 આવવા માંડ્યા, કે મતલબ કે પર્ટિક્યુલર રો કે આપણે એડિટ કરી શકશું. તો એવી જ રીતે ડિલીટમાં પણ આનો આ જ કોડ છે, આપણે કોપી પેસ્ટ કરી દઈએ, બરાબર. શા માટે, તો કે આ આઈડી નામનો વેરિયેબલ છે એને હું યુઆરએલની મદદથી પાસ કરીશ. હવે યુઆરએલની મદદથી પાસ કરશું તો અત્યાર સુધી આપણે જે ફોર્મ બનાવ્યું હતું, આ જે ફોર્મ બનાવ્યું એમાં મેથડ યુઝ કરી પોસ્ટ, બરાબર. પોસ્ટ મેથડ યુઝ કરી. હવે આ પર્ટિક્યુલર બે ડેટા છે આપણે યુઆરએલની મદદથી પાસ કર્યા છે. તો યુઆરએલની મદદથી પાસ થાય તો કેની મદદથી આપણે ડેટા મળશે, તો કે ગેટ ફંક્શન, ગેટ જે છે એનાથી ડેટા મળશે આપણે. અને એ જે ડેટા મળશે એને આધારે આપણે આગળ વસ્તુ અપડેટ કરશું અને ડિલીટ કરશું, બરાબર છે. તો કઈ રીતે, હવે આટલું તો થયું. ખાલી અહીંથી આપણે આઈડીમાં પર્ટિક્યુલર બેનું આઈડી પાસ કરી દીધું, બરાબર. હવે જોશું ડિલીટમાં, તો ડિલીટમાં પણ તમને હવે 1 2 3 લખાઈને દેખાતું આવશે. જો આવ્યું 1 2 અને 3, એવી રીતે એડિટમાં પણ થઈ ગયું 3 2 1. તો હું એડિટ ઉપર ક્લિક કરું તો એડિટમાં જાય તો એડિટનો ફોર્મ્યુલા શું હોય, તો કે માનો કે ડિલીટ ઉપર તો શું હોય, તો કે ડિલીટ ઉપર ક્લિક કરું તો લખાઈને આવી જાય કે ડિલીટેડ સક્સેસફુલ. રેડી, સીધું તમને ડિસ્પ્લે કરી દે કે ભાઈ ડિલીટેડ સક્સેસફુલી, એટલે કે રો ડિલીટ થઈ ગઈ. રેડી. પણ અપડેટમાં શું હોય, તો કે અપડેટમાં તમારે આ જે ડેટા દેખાય તમારો, આ લખેલું બધું સેમેસ્ટર નેમ, આ બધાને તમારે રિપ્રેઝેન્ટ કરવું પડે, કે ભાઈ ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરવું પડે. HTMLના કેવા ફોર્મમાં, તો કે આવા ફોર્મમાં, અને આ રીતે ડેટા દેખાવો જોઈએ એમાં ભરેલો. પછી માનો કે મારે અપડેટ કરવું છે તો અહીંયા કંઈક અપડેટ કરી નાખું, બરાબર. અને પછી હું એને અપડેટ કરું તો એ અપડેટ એટલો ચેન્જ એટલો જ થવો જોઈએ. રેડી. તો એ અપડેટવાળું આપણે થોડુંક લેન્ધી છે તો એને પછી જોશું. સૌથી પહેલાં આપણે શું કરીએ, તો કે સૌથી પહેલાં આપણે કરીએ અહીંયા ડિલીટ વાળું, બરાબર. કે ડિલીટ ઉપર ક્લિક કરે તો શું થવું જોઈએ. રેડી. તો ડિલીટ ઉપર ક્લિક કરે તો જે નવું પેજ છે એ આપણે હવે બનાવી નાખીએ ડિલીટ વાળું. આને સેવ કરી લઈએ, નવું પેજ બનાવી અને નામ આપી દઈશું આપણે. પહેલાં તો આપણે એને PHPનો કોડ લખવાનો થાય, લખી અને સેવ કરી લઈએ. નામ આપી દઈએ delete.php, બરાબર. અને ઓલ ફાઇલ સિલેક્ટ કરી લઈએ અને સેવ. રેડી. ડિલીટવાળા પેજમાં પણ શું કરવાનું થશે, પહેલાં વહેલું કામ, તો કે પહેલાં વહેલું કામ તમારે ડિલીટવાળા પેજમાં ક્યારેય ભૂલાય નહીં એના માટે શું કરવાનું, તો કે જે આ
આ જે વેરિયેબલ ડિલીટ વાળો પાસ કર્યો છે એને ત્યાં મેળવી લઈએ એટલે આપણું કામ આગળ વધે. રેડી? તો કઈ રીતે મેળવશું આપણે? તો એના માટે અહીંયા હું એક નવો વેરિયેબલ બનાવું છું, આઈડી, $id, બરાબર. અને કઈ રીતે મેળવશું? $_get, જે પોસ્ટ મેથડ હતી એની બદલે ગેટ મેથડ. શા માટે? તો કે યુઆરએલની મદદથી જે ડેટા પાસ થશે એ આપણે ગેટ મેથડથી મેળવી શકીએ. તો એના વેરિયેબલનું નામ શું હતું? આઈડી અને સેમિકોલન. રેડી? હવે આ વસ્તુ આપણી પાસે આવી છે કે નહીં એકવાર આપણે તમને ચેક કરી લઈએ વેરીફાઈ કરવા માટે. $id અને ડિસ્પ્લે કરાવડાવી લઈએ, બરાબર. આને આપણે ડિસ્પ્લે કરી લઈએ. તો રન કરાવી લઈ. અહીંયા આ પેજને આપણે રિફ્રેશ કરી લઈએ એકવાર. અને આઈડી માટે આપણે આને સેન્ટરમાં લઈ જવું જોશે. તો શું કરશું? પહેલાં એન્ટર મારી દઈએ. અને અહીંયા જે ઉપરનો થોડો કોડ છે એ મારે જોઈએ છે, હું લઈ લઉં. હા, અને એના પછી નીચેથી થોડો કોડ જોશે એ લઈ લો અને પેસ્ટ કરી દઈએ. રેડી? અને સેવ કરી લીધું. હવે જો તો આપણે જ્યારે અહીંયા ક્લિક કરશું ને ડિલીટ ઉપર, તો હજી ડિલીટ થશે નહીં, ખાલી આપણે રેફરમાં જશે. પણ તમે અહીંયા ડિલીટ ઉપર માનો કે હું ક્લિક કરું છું તો તમે અહીંયા જુઓ, પહેલાં યુઆરએલમાં જુઓ, અહીંયા આપણે 1 તો મળી ગયું. રેડી? 1 મળી ગયું. 1 ઉપર ક્લિક કર્યું તો યુઆરએલમાંની મદદથી ડેટા પાસ થયો. જો delete.phpમાં આઈડી નામના વેરિયેબલમાં આપણે 1 પાસ કરાવડાવ્યું. તો એ 1ને મેળવવા માટે, આપણા પેજમાં મેળવવા માટે તમે ગેટ મેથડનો યુઝ કરી અને એને $id નામના વેરિયેબલમાં લીધો અને આપણે એને પ્રિન્ટ કરાવીને જોયું. અને પછી તમને અહીંયા આઉટપુટમાં 1 દેખાય છે, બરાબર. એટલે આ યુઆરએલનું વેલ્યુ આપણે પેજમાં લીધી, આવું કર્યું કહેવાય. હવે આને ડિસ્પ્લે કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. હવે ડિસ્પ્લે કરવાની કોઈ જરૂરિયાત નથી. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવાની છે. તો ડેટાબેઝની કનેક્ટિવિટી માટેનો કોડ તો દર વખતે સેમ જ રહે. તો આ ડેટાબેઝની કનેક્ટિવિટી થઈ ગઈ. રેડી? હવે ડેટાબેઝની કનેક્ટિવિટી થઈ જાય પછી તમારે ક્વેરી રન કરવાની કેની? ડિલીટની, બરાબર. ડિલીટની ક્વેરી રન કરવાની છે. રેડી? તો ડિલીટની ક્વેરી રન કરવા માટેનું ફંક્શન શું? તો કે આ ક્વેરી માટેનું વેરિયેબલ આપી દો $q અને mysql_query અને બ્રેકેટમાં આપવાનું થશે delete from સ્ટુડન્ટ. આટલું લખીને ઊભા નહીં રહી જતા. delete from student લખી અને તમે આમ કરીને આમ કરી નાખશો તો બધો ટેબલ છે ડિલીટ થઈ જશે ડેટા. આપણે પર્ટિક્યુલર રો ડિલીટ કરવી છે તો delete from student where કોલમનું નામ શું હતું? en. એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ શું આપશું આપણે? તો કે આપણો જે આ વેરિયેબલમાં વેલ્યુ આવી આઈડી વાળો એ વેરિયેબલ અહીંયા ખાલી તમારે લખવાનો રહે, બરાબર. તો વેરિયેબલનું નામ કેમાં? સિંગલ કોટેશનમાં $id અને આ વેરિયેબલનું નામ. તો delete from student where enrollment number is equal to id. તો આનો મતલબ શું થાય? તો કે જે વેલ્યુ આવી હોય એ વેલ્યુ શું આવી હતી? માનો કે 1 આવી હતી તો અહીંયા શું થઈ જશે? en is equal to 1, બરાબર. અને એ વસ્તુ ડિલીટ થઈ જશે. હવે જો એ ડિલીટ થઈ ગયું છે કે નહીં સક્સેસફુલી ચેક કરવું હોય તો તમે અહીંયા એઝ ઇટ ઇઝ જૂનું આપણો જે ઓલું છે મેથડ આપણે લઈ શકાય કે ભાઈ આ કોપી પેસ્ટ કરી લો. ચલો એટલું બધું લાંબાવાળું નથી લેતા, આપણે ઇન્સર્ટમાંથી લઈ લઈએ. Ctrl+C અને Ctrl+V. અહીંયા QUE ની બદલે કયો વેરિયેબલ છે મારો? Q. આ લાઈનને હું થોડીક વાર માટે કમેન્ટ કરી દઉં, બરાબર. કમેન્ટ કરી દીધી આ લાઈનને મેં. રેડી? સોરી, કમેન્ટ, હા કમેન્ટ એ કરી દો ને, અહીંથી કાઢી લો. Ctrl+X આપી દો અને અહીંયા થોડી વાર માટે આપણે રાખી મૂકીએ, બરાબર. એનું કંઈ કામ નથી. delete Q એમાં શું પ્રિન્ટ કરાવી દો? echo deleted successfully, બરાબર. અધરવાઇઝ એરર. રેડી? આવું આપણે જોઈ લઈએ અને પછી ડિલીટ થયું છે કે નહીં જોઈ લઈએ.
ચલો તો આને સેવ કરી લીધું. હવે આપણે આપણા બેકમાં જતા રહીએ અને રિફ્રેશ કરી નાખીએ. રેડી. હવે હું ડિલીટ કરું છું. દીપરાજ જે લાસ્ટ એન્ટ્રી કરીને, તો દીપરાજમાં ક્લિક કરું છું. તો જો અહીંયા પાસ થયું 3 અને ડિલીટેડ સક્સેસફુલી લખાઈને તો આવી ગયો. ડેટાબેઝમાં જોઈએ ડિલીટ થયું કે નહીં. અહીંયા પાછું રિફ્રેશ કરીએ અને અહીંયા ડિલીટ થઈ ગયું. બરાબર, ડિલીટ થઈ ગયું. રેડી. તો અહીંયા ડિલીટેડ સક્સેસફુલી લખેલું આવ્યું. તો હવે આપણે શું કરવાનું? તો કે પાછું મારે ઓલા પેજમાં જોવા જવું હોય તો શું કરવું પડે? તો કે અહીંયાથી કાઢીશ, આ કરીશ, ડિસ્પ્લેવાળું પેજ મારું ખોલીશ, તો અહીંયા હવે મને છેક દેખાશે. પણ એના કરતાં આપણે શું કરીએ? તો કે જે આપણો આ કોડ લખ્યો છે આમાં થોડાક ચેન્જીસ કરી નાખીએ. અહીંયા હું આપણો આ જૂનો કોડ પેસ્ટ કરી દઉં. જો ક્યુ સક્સેસફુલી વર્ક કરતું હોય તો હું લોકેશન આપી દઉં છું પાછું ડિસ્પ્લેવાળું પેજ. એટલે ડાયરેક્ટલી આપણે ડિસ્પ્લેવાળું પેજ દેખાશે અને એરર આવશે તો એરર ડિસ્પ્લે થશે. રેડી. તો હવે શું કરીએ? તો કે અહીંયા આપણે આને રિફ્રેશ કરી લીધું અને બીજું આ હર્ષ છે એને ડિલીટ કરીએ. તો હર્ષને ડિલીટ કરશું ને એટલે હવે શું થશે? ઓલા પેજમાં ડિલીટેડ સક્સેસફુલી લખાયેલું આવશે નહીં, એની બદલે ડાયરેક્ટલી આનું આ જ પેજ રિલીઝ થશે. જો ડિલીટ અને આ ડિલીટ થઈ ગયું. જો બરાબર. તો આપણે શું કર્યું કે લોકેશનને ટ્રાન્સફર કરી નાખ્યું. એટલે અહીંયા ને અહીંયા આપણે રહીએ અને આપણું ડિલીટ પણ વર્ક કરે છે. હવે શું રહ્યું? તો કે હવે એડિટ કરવાનું બાકી રહ્યું, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.